જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો તમે બધા કેમ છો? મને તો સારું ને, હું તો બહુ દુઃખી છે સૈણા વાવીને, કારણ કે હું તો નિવરો જ નથી થતો. આજે અટાણે પાથરા કરું યાર, અને આ વાદળા થઈ ગયા એટલે મારા તો ધોતિયા ઢીલા થઈ ગયા. કોઈ પાણી પાવાય આવતું ને, ઉકરાટો એવો હે યાર. વાહ, શું કરવા આવી? તમને પાણી પાવા. હે? તમને પાણી પાવા આવી. મારા હાથે ચોપો તોડી દીધો છે. એ શું કરે? ચોપો તોડું. તમારા હાથે પાણી લઈ આવી. તમે પીવો. શેરા કરીએ છીએ. તમે સૈણાને શું કયો? શેરા કયો, નાગલિયા કયો? એમ નહીં, તું શેરા કરે. હું તો આવી તમને ટેકો દેવા. તો ગ્રીસમાં શું કરે? ગ્રીસમાં હુઈ ગઈ. એ હુઈ ગઈ ને પછી મને એમ છે કે પાણી દઈ આવું. નેત્રો પપી આવું એમ કે? વાહ, જો આવું છે ભાઈ. પાણીનું તો નામ છે. તમારે છે ને ભાઈ સલાહ દેવાની જરૂર નથી, મારે સહકારની જરૂર છે. વાડીમાં જો શેઠે નારિયેલી હોય ને કામ કરતા કરતા શેઠે પીગ્યા હોય તો એક ત્રોપો તોડ લેવાનો, અને લેવા જાય ને તો 70 રૂપિયાનો ત્રોપો આવે નારિયેલ પાણી. 70 રૂપિયાનું. 60 70 એ તો પછી જેવા મલાઈ વાળા વગર મલાઈ વાળા. એમાં મલાઈ નથી પણ પાણી આખો ત્રોપો ભર્યો. જો શેઠે પૂગ્યા એટલે પી લેવાનું. ગામડામાં આજ મજા છે ને, બકાલું મફત જળે, ફ્રૂટ મફત જળે. જે ખાવું હોય વાવી દેવાનું. તો સિટીમાં શું મજા છે? સિટીમાં બધું વેસાતું જ લઈને ખાવાનું. એમ પાછો નોકરી કરતા હોય કે કામ ધંધો કરતા હોય, મહિનો આવે તો ખાલી ને ખાલી. ભેંસ જેવી તો થઈ ગઈ. તમે પીવો તો અડધો ખાઈ પીને. હાલો ગ્રીસમાં હોતી ઘડીક વાર ટેકો દઈ દો તમને. મારે ને જ પીવો તો હું પી જાઉં. વરસાદની આગાહી છે, આપણે આ ભેગું કરી લઈએ નકર ક્યાંય શેડાની આંબે. એટલે હવે તો વરસાદ કરવામાં ભૂખ ભેરી ના કર્યા. વરસાદ વેતો વરસાદનું નામ મારી પાસે ન લેતી હો. અહીંયા આવીને હા, વરસાદ જ દેખે. તું આ બધા ખેડૂના સૈણા ને ઘઉં ને ખબર છે, બધા એમને પડ્યા. આપણે ક્યાં માગીએ? વરસાદની આગાહી જ આપી દે આંબા કાકા. આપણે એ જણાવી દે કે વરસાદની આગાહી છે એટલે આપણે હકેલવા માંડવાનું. આંબો કાકો બોલે એટલે સાટા પડ્યા વગર એ નહીં. ભગવાન એની જ વાત સાંભળે. ના, એક ત્યાં ફાટલ સડો છે એ નહીં વધે મારો, ખબર છે ને. આ છે ને ભાઈ વરસાદ જ માગે, અને બીજો કઈ ધંધો જ નહીં. પ્રોપા પીવાનો, ખાવાનો, પછી જ ધંધો છે. પછી બપોરે છે ને એ નીંદર કરી છે ને, આમ જો એનું શરીર જોઉં ને મારું જોઉં. આ બે મારું લોહી પીવાનું મશીન છે, આ બીજું કઈ ને. જો હવે ત્રોપો રેગે સડ્યો હોય ને, હાલો અમે શેરા કરાવી દઉં થોડોક ટેકો દઈ દઉં ને પછી હું ઘરે જાઉં, શાક રોટલા કરું. ગ્રીસમાં ઉઠી જાય, હું એને બારોબારથી આગળિયો દઈને આવીને ઘરમાં હુતી. પંખો ચાલુ છે ને ઘોડીયામાં હું રહી બારોબાર આગળિયો મારી દીધો. હાલો તો જો ભાઈ અમારે આવું કામ હાલે, તમારે કેવું કામ આવે કોમેન્ટ કરજો. તમારે શું કામ હાલે. લગભગ તો બધા સૈણા જ વાટતા છે, આપણા ઘેડ વાળા તો બધા સૈણા જ વાટતા છે. અને યુટ્યુબમાં અમારો પૂરો વિડીયો જો, સબસ્ક્રાઇબ કરતા નથી. વિડીયો જોયા હોય પણ સબસ્ક્રાઇબ કરતા નથી. સબસ્ક્રાઇબ ચેનલ કરી દેજો તો અમારા કાયમી વ્લોગ છે ને તમારામાં આવશે. જોયા કરજો. ગમે તો લાઈક કરજો. હા, તો હાલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. મળશું પાછા આગળના વિડીયોમાં.